મિત્રો તમારા લોકોનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અને આ બ્લોગ બહુ જ ટાઈમ પછી આવ્યો છે, 2-3 મહિના પછી આ બ્લોગ આવ્યો છે। અને આવા અવારનવાર 2-3 દિવસ લગી સ્ટડીંગ બ્લોગ આવવાના, તો જોવાનું ભૂલતા નહીં। અને આજે છે 15મી ઓગસ્ટ, એટલે હું તમને આખું આણંદ વિદ્યાનગર એટલે કે સાસણાદાન આણંદ વિદ્યાનગર એવી રોડ બધે તમને લઈ જઈશ અને દેખાડીશ કે અમારી ઇન્ડિયાના ફ્લેગથી કેવું આખું આણંદ વિદ્યાનગર સજાયું છે, શણગાર્યું છે। તો તમને દેખાડીશ, તો વિડીયોમાં આગળ લગીને બનતા રહેજો એટલે આગળ લગીને વિડીયો જોતા રહેજો। હું મારી ઇલેક્ટ્રિક સાયકલ લઈને જઈ રહ્યો છું અને મેં પણ મારી ઇલેક્ટ્રિક સાયકલ ઉપર ફ્લેગ લગાવી દીધો, જોઈ શકો છો। તમને ચારે બાજુથી આખો વ્યૂ દેખાડું તમને સાયકલનો। જોઈ શકો કે અમે સાસર મેદાનવાળા રોડ ઉપર આવી ગયા છે અને અહીંથી જ બધા ફ્લેગ લગાવી દીધા છે, જોઈ શકો તમે। તો તમને આગળ લઈ જાઓ, જોતા રહેજો વિડીયોમાં આગળ લગીને। તમે જોઈ શકો તમે કેટલો મોટો ફ્લેગ લગાવ્યો છે મિત્રો તમે। અને એ ઝાડને પણ આપણે કલર માર્યા, જોઈ શકો તમે। હા જો એવી રોડ પર આવી ગયો, જોઈ શકો છો। આ મોટા ફ્લેગ લગાવ્યા છે અને આ બાજુ પણ બધું શણગાર્યું છે, જોઈ શકો છો આખા બધા। અને ત્યાં મોટો ફ્લેગ લગાવ્યો છે એ જો બધે। અને આગળ આવા રોડ પર ધારે ધારે પણ બધા ફ્લેગો લગાવ્યા, તમને દેખાતા હશે આ બધા ફ્લેગો। તો હવે આપણે આગળ જઈને મળીએ, બરાબર। ચીન ટપાક ડમડમ। જોઈ શકો છો મિત્રો તમે બધા ફ્લેગો લગાવેલા તે આગળ। જોઈ શકો તમે કેટલા મોટા મોટા ફ્લેગ લગાવ્યા છે આપણે ઇન્ડિયાના, જુઓ તમે। બરો જો આખી બિલ્ડિંગમાં લગાવ્યા છે આખા, જોયા મોટા ફ્લેગો તમે। અને તમે પોસ્ટર ઉપર પણ જો, પોસ્ટરની નીચે અહીંયા લગાવેલા છે। તો હવે આપણે આગળ જઈને મળીએ। અમે સંકેત ઇન્ડિયાવાળા રોડે આવ્યા હતા, ત્યાં પણ બધા ફ્લેગ ને ઝંડા લગાવ્યા, જોઈ શકો છો તમે। શહીદ ચોકે આવી ગયો છો, જોઈ શકો છો। અને અહીં પણ મસ્ત શણગાર્યું છે બધું, આ ફૂલોની હાર માળા, પછી આ ફ્લેગ લાઇટો બાઇટો પણ મસ્ત લગાવ્યું છે, જોઈ શકો તમે। આ બધે આખું રાતે તો આનાથી પણ જોરદાર લાગે, બધી લાઇટો ને બધું આવે ને ચાલુ થાય ને પછી, જોઈ શકો તમે જો આ બધા। અને તમને આગળ ત્યાં દેખાડું કંઈ આગળ મોટો ફ્લેગ છે, જોઈ શકો। અહીંથી કદાચ થોડોક દેખાતો હોય તો, અને પછી તમને આગળ જઈને ફ્લેગ દેખાડું, બરાબર। તમે જોઈ શકો કે આ કેટલો મોટો ફ્લેગ અહીં લગાવેલો છે, જોઈ શકો છો। એસપી યુનિવર્સિટીમાં જુઓ મસ્ત ફરકે છે, બાકી હવે જોરદાર પવન વધારે આવે ને તો મસ્ત ફરકે, જુઓ। અને તો પછી મેં તમને આગળ દેખાડ્યું છે આ બધી રોડ પર ફ્લેગો લગાવેલા, જોઈ શકો તમે બધા। આખા રોડની ધારે ધારે બધે થાંભલે પર બધે ફ્લેગો લગાવ્યા, જોઈ શકો બંને સાયકલમાં ફ્લેગ કેટલા મસ્ત લહેરે છે, ફરકે છે। મિત્રો અમે ધાબા પર આવ્યા હતા, હું મારા મામાનો છોકરો, મસ્ત ઝંડા જોડ્યા, થોડાક ફોટોશૂટ ને વિડીયો ઉતારવા, તો તમને દેખાડવા, બરાબર। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। મિત્રો અત્યારે ધાબા પર આવીને બેઠો છું સાંજે, અને તમને વાતાવરણ દેખાડું, અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, તો બેહવાની બહુ જ મજા આવે છે। અને મસ્ત ચકોલીઓ બોલે છે, એટલે પણ મસ્ત અવાજ આવે છે। અને આ બાજુ વરસાદ ચડીને તો આવે જ, પણ પડે ને તો સારું છે। અને અત્યારે થોડું અંધારું જેવું થાય, અને બધી એવી રોડ પર આણંદ સાસણાદાન લાઇટો ચાલુ થાય, તો તમને દેખાડીશ, તો તમે વિડીયો છેલ્લે લગીને જો। મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઇન્ડિયન ફ્લેગના કલરની લાઇટો કેટલી મસ્ત રીતે સજાઈ છે, અહીં જોઈ શકો છો તમે। કેસરી, સફેદ ને લીલો, જો। હવે આપણે આગળ એવી રોડ પર જઈને મળીએ। ફાઇનલી મિત્રો હું અહીં એવી રોડ પર આવ્યો હતો, અને મેં ઝવેરાતનો શોરૂમ જોયો છે, જોઈ શકો છો। અને રાતે ઝવેરાત કેટલું મસ્ત ચમકે છે, જોઈ શકો તમે। હવે આપણે મળીએ થોડી વારમાં, બરાબર।
મિત્રો તમને આ 15મી ઓગસ્ટનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં તમે કહેજો કે તમે કઈ સિટીથી જુઓ છો અને તમને અમારું આણંદ કેવું લાગ્યું, સારું કે ખરાબ, કમેન્ટમાં કહેજો. તો આપણે મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.